રાજકોટ જિલ્લાના પડધરી પાસે આવેલી સહારા યુનાઇટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીના મેદાનમાં પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો પડ્યો હોવાને લઈ આ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તો આ ઘટનાની જાણ થતાં જ પડધરી પોલીસ અને રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. રાત્રિના સમયે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સવારે 9 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. ત્યારે રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, મોરબી અને જામનગરથી ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સવાર સુધીમાં આગ પર 70% કાબૂ આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. બપોર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં તૈયાર પ્લાસ્ટિક અને રો મટીરિયલ પડ્યું હતું કે જે આગમાં બળીને ખાખ થવા પામ્યું હતું. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવા બાદ નુકસાનીનો આંક જાણવા મળશે. ત્યારે ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હાલ સામે આવ્યું નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.